શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઉનાળા દરમિયાન કે કોઈ મહેમાન આવે ત્યારે બનાવી શકીએ એવું સરસ મજાનું ટેસ્ટી અને મસાલેદાર શાક બનાવીશું, જે ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ શાક બનાવવા માટે સૌથી પહેલા એક વાટકામાં 3 થી 4 ચમચી જેટલું દહીં લેવાનું. દહીંમાં જ આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને અડધી ચમચી પંજાબી મસાલો કે કિચન કિંગ મસાલો ઉમેરવાનો. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને આની પેસ્ટ બનાવી દેવાની. તો આ રીતે દહીં અને મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ જશે. હવે કડાઈ લઈને એમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું. હવે ગેસ ધીમો કરીને આમાં એક સૂકું લાલ મરચું, એક સમારેલું લીલું મરચું અને જે દહીંની પેસ્ટ બનાવી છે એ આમાં ઉમેરી દેવાની. અને આ રીતે આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. દહીં અને મસાલા 1 મિનિટ માટે સંતળાઈ જાય એટલે આમાં એક મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી ઉમેરવાની. અહીંયા તમે ટામેટાની પ્યુરી કે પછી ટામેટાને છીણીને પણ ઉમેરી શકો છો. હવે આને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ધીમા ગેસ ઉપર કૂક કરવાનું છે. તો આને સતત હલાવવાની જરૂર નથી. ધીમા ગેસ ઉપર આપણે આને ઢાંકીને 1 થી 1.5 મિનિટ માટે કૂક કરવાનું અને પછી એને ચેક કરી લેવાનું છે. તો હવે આ ગ્રેવીને ચેક કરી લેવાની. તો આ રીતે આને 1.5 થી 2 મિનિટ કૂક કર્યા પછી તમે જ્યારે ચેક કરશો ત્યારે આ રીતે તમને તેલ ઉપર આવેલું દેખાશે. તો આ શાકને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે આપણે જે આ ગ્રેવી બનાવીએ છીએ એને પ્રોપર કૂક કરવી ખૂબ જ જરૂરી છે. તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આને કૂક કરવાની. આ સમયે આપણે આમાં થોડો કસૂરી મેથીનો પાવડર ઉમેરી દઈશું. હજુ પણ આપણે આને ખુલ્લું જ 1 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો ત્યાં સુધીમાં આપણે શાકની જે બીજી પ્રોસેસ કરવાની છે એ કરી લેવાની. તો હવે બીજી એક નાની ફ્રાય પેન કે કડાઈ લેવાની અને એમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તો તેલ ગરમ થઈ જાય એટલે આમાં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લેવાનું, જેને આ રીતે પાતળું અને લાંબુ કટ કરીને ઉમેરવાનું. આની સાથે જ એક લીલું મરચું ઉમેરવાનું. લીલા મરચાને પણ તમારે ઝીણું કે લાંબુ જેવું સમારવું હોય એવું સમારી શકાય.